તો હવે વાત કરીશું જમીન માટે જંગ। નર્મદામાં જંગલ જમીનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। વિશ્વ આદિવાસી દિવસે સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત આગેવાનો ખોપી ગામે ધરણા પર બેઠા છે। આદિવાસીઓને જંગલ જમીન ખેડવા મામલે જંગલ ખાતા સાથે વિવાદ વકર્યો છે। સાંસદે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખી ધરણા અંગે જાણ કરી હતી। આદિવાસીઓને ન્યાય મળે અને જંગલ જમીનનો પ્રશ્ન ઉકેલાય તેવી એકમાત્ર માંગ સાથે આંદોલન શરૂ કરાયું છે। તો નર્મદામાં જંગલ જમીન ખેડવાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। 12 જેટલા ગામોના આદિવાસી ખેડૂતો જંગલ જમીન ખેડવા પહોંચ્યા હતા, જ્યાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા। સાંસદ પણ વહારે આવ્યા છે। વન વિભાગની રોકટોક સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને ડોક્ટર દર્શનાબેન દેશમુખ જે ભાજપના જ નેતાઓ છે, ભાજપના ધારાસભ્ય સાંસદ છે અને ભાજપના અન્ય નેતાઓ અહીંયા ધરણા પર બેઠા છે। ખાસ કારણ એ છે કે સાગબારા તાલુકાના જે ખેડૂતો છે તેમનો જંગલ જમીનનો મુદ્દો તેનું નિરાકરણ નથી આવ્યું। સાંસદનું કહેવું છે કે સરકાર દ્વારા એનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ। જો આ સમગ્ર મામલાની જો વાત કરીએ તો સમગ્ર મામલે જે અનેક વખતે અહીંયાથી મંત્રીઓ સાથે મુલાકાત થઈ હતી, ખાસ કરીને અર્જુન મોઢવાડિયા તેમજ મંત્રી પ્રવીણ માલી સાથે પણ મુલાકાત થઈ હતી, પરંતુ હજુ નિરાકરણ નથી આવતું। સુરત જિલ્લાના જે ઉમરપાડાના ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવે છે, પરંતુ બીજી તરફ સાગબારાના ખેડૂતોને રોકવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાતની ભાજપ સરકારની સામે ધરણા પર બેઠા છે। ત્યારે જોવાનું રહેશે સરકાર શું કરે છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।